જય દ્વારકાધીશ મિત્રો, મહાદેવર ઉઠી ગયા. કેમ છે આપણું ફેમિલી? મજામાં? તો ઉઠીને નાસ્તો પાણી કરી લઈએ. આજે પણ આપણે ટ્રેક્ટરમાં રજા છે તો કંઈક કરશું. લોકો મળીએ. તો દોસ્તો, આજે આપણે નવરા હતા, આપણે કંઈ કામકાજ હતું નહીં, ટ્રેક્ટર રાખવા જવાનું હતું. તો બાપા કે આપણે ઘરની વાડીમાં દાંતી મારી હતી ને, તો આપણે બે મણના બે પાણા ચડાવી દીધા ને મારી દીધી દાંતી મારતા હતા. પણ ઓહો, ટાયરો બહુ જ ના ફરતા હતા. ગરમી બહુ થતી હતી ને તડકો બહુ હતો ને તે માટી જો કેવો પરવે નહીં રહ્યો. હાંકવાનું મન નહોતું થતું, પણ શું કરે, હવે હાંકવું પડે. એમાં જતું હતું હાંકી નાખ્યું. આપણે ધીરે ધીરે હબાટી બોલાવતા હતા. જો દાંતી કેવી હાલે મિત્રો, કોમેન્ટ કરજો કેવી બેહેન કેવી હાલે હો. પછી ફાયડો હેઠો ઉતરી ગયો. એકલો હાલવા દઉં કે એકલું કેવું હાલે છે, હાલવા દઈએ આપણે વાહે ઉતરી જઈએ, આપણે નથી બેહવું. એકલું હાલતું હતું. દાંતી જો કેવી મસ્ત બે પાણા, એક માથે ત્રીજો ઝીણકો ખેડાવી દીધો રંગનો. એકલું હાલી જતું હતું મિત્રો ટ્રેક્ટરો. ટાંગા જો જરા ફેરવતું જાય ને હાલ્યું જાય. બહાર બોલતી જતી હતી મિત્રો. જરાક દાહું થયું મેં કીધું હેન્ડલ સીધું કરી લો જરાક સીધું કરીને પછી પાછા આપણે પાછળ વયા ગયા આખો વિડીયો ઉતારવા માટે. જો કેવું દાંતી ફર્સ્ટ ક્લાસ હાલે. જરાક આડા આમ કર્યું ને તો મિત્રો વધારે રાહું ભાગવા માંડ્યું. જો દાંતી તો પછી આપણે સીધું ચડી ગયા સીટ ઉપર. થાકી બહુ ગયા. તો ઘરે આવ્યા તો તરબૂચ તૈયાર હતું, કટિંગ કરેલ તૈયાર. તો બધા રાધિકા ને ભાત ને બધા બેઠા ને આપણે આવી ગઈ ડીશ ને આપણે કર્યું ચાલુ તરબૂચ ખાવાનું. બધા દાંત કહેતા તો બાપા કે વરસાદ આવે, એટલે વરસાદ ચાલુ થઈ ગયો. પવન ને ફુકારી બોલે છે, વરસાદ ચાલુ થઈ ગયો. ઝીણો બધા મિત્રો તમારા ગામડામાં કેવોક છે, તમારા વિસ્તારમાં કેવોક છે કોમેન્ટ કરજો. વરસાદ અમારે તો અહીંયા થોડો હોય, છાંટા છૂટી જેવું છે, બહુ કંઈ એવું ખાસ છે નહીં. વરસાદ વિડીયો આખો જોજો. ત્યાંથી આપણે નીકળી ગયા ખેતરમાં ઘૂમરા મારે. હાલો ભાઈ, પાણી છાંટા આવી ગયા તો મગને પાણીની જરૂર હતી. છાંટા આવી ગયા તેને જળી ગયું ને આપણે મજા આવી ગઈ. આપણે વળી ત્યાં ખેતરમાં ઘૂમરા મારતા માંડવીને દોડવા 2-3 જળી ગયા. ત્યાં આપણે જોઈએ કેવાક છે, ફોલે ખાધા તો મજા આવી ગઈ. ખેતરમાં પીડ્યો ને દોડવો દેખાય જીવનારી, એમ થઈ ચાલો ખાઈ લઈ. તો જો મગમાં ફાલ બેસી ગયો છે. હવે મગ તો આપણે હે 2 ક્યારા જેટલા મગ હે, કંઈ જાજા હે નહીં ભાઈ. ફાલ સારો બેસી ગયો હે. ભીંડા છે થોડાક, ગુવાર છે, પાલક છે ને એવું બધું. જો મગનો ક્યારામાં અસલ ઘાટા ભારે છે ને ફાલ બહુ મસ્ત બેસી ગયો છે. તો આપણે ખીચડીને થઈ જાય એવું. હા, હું હાલો ખેતરમાં ચક્કર મારી લઈએ. ખેતરમાં ચક્કર મારીને એમ થયું કે હાલો ગામમાં જઈને સર્વિસ કરાવી આવી. તો નીકળી ગયા ગામમાં. આપણે આપણી સર્વિસ કરાવવા નથી, ગામમાં જઈને આપણે આપણી સર્વિસ કરાવી લઈએ. તો આપણું જો ભટભટીયું લઈને નીકળી ગયા ગામમાં પહોંચી ગયા આપણે દુકાને. થઈ ગઈ આપણી સર્વિસ થઈ ગઈ. તો મિત્રો એક આપણા રામભાઈ મળી ગયા. તો એને કે આપણી સર્વિસ કરવાની છે, તો એ આવી ગયા સર્વિસ કરવા. આજે રવિવાર હતો તો ઘણા બધા સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવવા આવ્યા હતા. આપણે તો કરાવી લીધી, બીજાની ચાલુ હતી. તો મિત્રો સર્વિસ કરાવવાની હતી, તો આપણી તો તરત જ સર્વિસ થઈ ગઈ. બધા દાંત કાઢતા હતા, આપણે વ્લોગ ઉતારતા હતા ને, એટલે પણ કંઈ વાંધો નહીં. ત્યાંથી નીકળી ગયા સીધા આપણે ઘરે. જવો મિત્રો થઈ ગઈ ને આપણી સર્વિસ. ઘરે જઈને સાબુ પાણીથી હે ને અસલ સર્વિસ કરી નાખી, એટલે ટકાટક ટપલા જેવા થઈ જાય મિત્રો. હાલો તો નીકળીએ આપણે ઘરે. આવી ગયા આપણે ઘરે. આપણે હવે ટ્રેક્ટરની સર્વિસ કરવાનો પ્લાન કરતા હતા, પણ હાંજ પડી ગઈ હતી મિત્રો, એટલે આજે એને કેન્સલ કરી નાખીએ. ટ્રેક્ટરની સર્વિસ કરવાનો વળી ફ્રી થાય છે, તેથી રાખીને સર્વિસ અત્યારે આપણી થઈ ગઈ એટલે આગળનો બ્લોગ ના જોઈ લેજો. અને આ બ્લોગને
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.